મને એક પહેલેથી જ એવો આનંદ ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મારી ઘરે દીકરીનો જન્મ થશે ને તો હું 51,111 રોટલા મોરબીની આજુબાજુની તમામ ગૌશાળામાં ગૌ માતાને ખવડાવીશ. અને દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. આ પંક્તિને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે મોરબીના એક યુવાને. એમનું નામ છે જયભાઈ આદ્રોજા. પોતે લાલપરના વતની છે, હાલ પોતે મોરબી રહે છે. પોતાને ત્યાં એક દીકરીનો જન્મ થતાની સાથે જ પોતે એક સંકલ્પ કર્યો હતો કે 51,111 જેટલા રોટલા બનાવી અને આજુબાજુની ગૌશાળાની અંદર પોતે અર્પણ કરવાના છે. સાથોસાથ જે ગાયો છે એના માટે આ રોટલાનું વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આ 5 દિવસથી સતત જે આયોજન ચાલી રહ્યું છે જેની અંદર 51,111 જેટલા રોટલા બનાવવા માટે આવું ભગીરથ કાર્ય આ મોરબીના આંગણે થઈ રહ્યું છે. અત્યારે તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે. હું છું આપનો દોસ્ત વિજય ચાલમિયા અને મારી સાથે છે રવિ ચાલમિયા. તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે, જોડાયેલા રહેજો. આ વિડીયા સુધી આગળની વિગત તમારા સમક્ષ લઈને આવીએ છીએ. સતત 5 દિવસથી જ્યાં 51,111 રોટલાની જે તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યાંના દ્રશ્યો બતાવવાના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે જ્યાં મોરબીની 150 જેટલી મહિલા સ્વયંસેવકો કે જેમનો ખૂબ જ સિંહ ફાળો રહેલો છે. સાથોસાથ જે યુવાન મિત્રો કે જે આ તૈયાર થયેલા રોટલાઓને ગાયો સુધી પહોંચાડવા માટે એને પણ અગાધ પ્રયત્નો કરેલ છે. તેમજ હાલની પરિસ્થિતિની અંદર જ્યારે આપણે પશ્ચિમી સંસ્કૃતિને જ્યારે અનુસરીએ છીએ ત્યારે આપણી ભારતીય પરંપરાઓ ભૂલાઈ રહી છે. ત્યારે આ આદ્રોજા જયભાઈને આ વીઆર મીડિયાની ટીમ ખૂબ ખૂબ અભિનંદન આપે છે. તેમજ આગામી સમયમાં આવા જે પ્રેરણાત્મક કાર્ય કરવા માટે મા ભગવતી એમને હંમેશા સારા વિચારો આપે એવી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. તેમજ હાલની પરિસ્થિતિમાં નવી પેઢીઓને નવા સંસ્કારોનું એક નવું બીજ રોપાય એવા જે આ પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે મોરબીના તમામ લોકો આ કાર્યને બિરદાવી રહ્યા છે. મને એક પહેલેથી જ એવો આનંદ ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મારી ઘરે દીકરીનો જન્મ થશે ને તો હું 51,111 રોટલા મોરબીની આજુબાજુની તમામ ગૌશાળામાં ગૌ માતાને ખવડાવીશ. અને મા બહુચરાજી માએ મારી ઘરે દીકરીનો જન્મ કર્યો છે એટલે આ બહુ ભવ્ય મોટું આયોજન કરેલ છે. આમાં 125 ચૂલા મૂકેલા છે અને 135થી 40 જણાનો લેડીઝનો સ્ટાફ છે કે એ બનાવવાવાળા. તે સિવાયના 150 જણા સ્વયંસેવક છે. એ બધા પૂરતું ધ્યાન આપે છે. અહીંયા તનતોડ મહેનત કરે છે. અને જેમ સવારે રોટલા કમ્પ્લીટ થતા જાય ને આખા દિવસના, એ સાંજે આપણે તમામ ગૌશાળાના રૂટ વાઇઝ નક્કી કરેલ છે કે આ ગામમાં આટલી ગાયો છે, એ રૂટ ઉપર કેટલા ગામ આવે છે, એ બધું વિતરણ સાંજે કરી દેવામાં આવે છે પેકિંગ કરીને.